રાજ્યમાં આજે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો ત્યારે કાળઝાળ ગરમીથી રાજ્યવાસીઓને થોડી રાહત મળી છે। શનિવારે મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં વરસાદની હેલી નીકળી, જેની પહોંચમાં અનેક વિસ્તારો આવી ગયા। બનાસકાંઠામાં તો અષાઢ જેવા દ્રશ્યો સર્જાયા। પાલનપુરના વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પાલનપુર અંબાજી હાઈવેની પણ આ સ્થિતિ હતી। પાલનપુર, અંબાજી, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના પંથકોને વરસાદે મોટી રાહત આપી। કરા વર્ષા અને વીજળીના ચમકારા વચ્ચે લોકોએ ચોમાસાનું ટ્રેલર જોઈ લીધું। બનાસકાંઠામાં તોફાની વરસાદ વચ્ચે ઘણી જગ્યાએ કરા વર્ષા પણ થઈ। અમદાવાદ જિલ્લાના વિરમગામ, દેત્રોજ અને માંડલમાં પણ વરસાદના મંડાણ થયા। વિરમગામમાં તો તોફાની વરસાદે ચોમાસાની યાદ અપાવી દીધી। અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ। ભિલોડા, માલપુર, મોડાસા, મેઘરજ પંથકને વરસાદથી ટાઢક વળી। મહેસાણા શહેરના ઘણા ભાગોમાં મોડી રાત્રે વરસાદ વચ્ચે વીજ પુરવઠો ખોરવાઈ ગયો। અમદાવાદવાસીઓને પણ અકળાવતી ગરમીથી રાહત મળી છે। શહેરના વસ્ત્રાપુર, પાંજરાપોળ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। અનેક જિલ્લામાં વરસાદને કારણે પાક નુકસાની જોવા મળી। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવ્યો છે। અમદાવાદના માંડલ સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી અજમાના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। અરવલ્લીના ભિલોડા તાલુકામાં લીલછા, ઝુમસર પંથકમાં કમોસમી વરસાદને કારણે બાજરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદ કરા સાથે પડતા બગાયત ખેતી સહિત બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત બનાસકાંઠામાં મધરાત્રે પડેલા વરસાદે સક્કરટેટીના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે। ઇકબાલગઢના 18 વીઘામાં સક્કરટેટીના પાકને વરસાદને કારણે 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ અંગે ખેડૂતો નુકસાનનો સર્વે કરી સરકાર સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે। બનાસકાંઠામાં આવેલો કમોસમી વરસાદ અનેક લોકો માટે વિલન સાબિત થયો છે। ભારે પવન ફૂંકાતા મંડપ તહેસ નહેસ થઈ ગયો। ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગત રાતથી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેના કારણે ઘણા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ગત રાત્રે ભારે પવન સાથે બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થતાં લગ્નનો મંડપ આખો ઉખડી ગયો હતો। માથાવાડા અને ઉમરી ગામના દ્રશ્યો, જ્યાં પરિવારે પૈસા ખર્ચીને લગ્નનો મંડપ તૈયાર કરાવ્યો હતો, પરંતુ કુદરતે વરસાવેલા આફતે મંડપને જમીનદોસ્ત કરી દીધો। એક બાજુ લગ્ન અને બીજી બાજુ કમોસમી વરસાદ, પરિવારને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। હવામાન વિભાગની આગાહી હોવા છતાં વિરમગામ માર્કેટ યાર્ડની ઘોર બેદરકારી સામે આવી છે। ખુલ્લામાં પડેલી જણસી વરસાદ પડતા પલળી ગઈ। રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે। ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અનુસાર જ વરસાદ ખાબક્યો છે। આવામાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે, સાથે જ માર્કેટ યાર્ડમાં મૂકેલા પાકને પણ નુકસાન પહોંચ્યું છે। આગાહી છતાં બેદરકારીને લીધે વિરમગામ એપીએમસીમાં મૂકેલો માલ પલળ્યો છે। માર્કેટ યાર્ડમાં ડાંગર, એરંડા, ઘઉં જેવા પાકને નુકસાન થયું છે। 20,000 મણ ડાંગર, 5,000 મણ એરંડા પલળ્યા છે, જ્યારે 2,000 મણ ઘઉં સહિતનો પાક માર્કેટ યાર્ડમાં પલળ્યો છે। કમોસમી વરસાદની આગાહી હોવા છતાં પણ માર્કેટ યાર્ડના અધિકારીઓએ જણસીને અન્ય જગ્યાએ ખસેડી પણ નહીં અને ઢાંકી પણ નહીં, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, તો વળી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજે પણ અનેક જિલ્લાઓમાં માવઠું થયું હતું। વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં ક્યાંક વરસાદનું ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પવન અને બરફના કરા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 3 દિવસ બાદ અતિભારે વરસાદ થઈ શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે 6 અને 7 મે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ભર ઉનાળે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને પાટણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો આગામી 5 દિવસ સુધી નહિવત ગરમી થવાના પણ આગાહી કરી છે। કચ્છના આદિપુર અને ગાંધીધામમાં જમીન છીનવાઈ જવાના ભયે વેપારીઓ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। દેશના વિભાજન વખતે ચીનથી આવતા શરણાર્થીઓ માટે આદિપુર અને ગાંધીધામની સ્થાપના કરાઈ હતી, જેની જમીન કેન્દ્ર સરકાર હસ્તક છે। અહીંના લોકો રહેણાંક જગ્યામાં ધંધો કરે છે, જેને લઈને જમીન લીઝ પર હોવાથી એસઆરસીએ 61 લીઝ ધારકોની લીઝ કેન્સલ કરી દીધી છે અને 200 લોકોને નોટિસ આપવામાં આવી છે।
જોકે આ મામલે વેપારી અને ચેમ્બરના સભ્યોએ રજૂઆત કરી છે, જેનાથી આશા છે કે કોઈ હેતુફેર કરીને લોકોને રાહત આપવાની કોશિશ થાય। જોકે લીઝ કેન્સલ થાય તો અંદાજે 350 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। આદિપુરમાં અનેક લોકોએ લાખો રૂપિયાની લોન લઈને ધંધો શરૂ કર્યો હતો, પરંતુ હવે જમીન છીનવાઈ જશે તો વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવશે। સરદારધામના પ્રમુખે મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને બોલ્યા કે દીકરીઓની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ। ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે, એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે। साहब हम जो कहत है वो 25 साल के एडवांस विजन की बात कर रहे हैं। ઇઝરાયલ કેવી રીતે ડેવલપ બાય ટક્કર લેશે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ અને અંદર શું હાલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છીએ। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે, આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે। તો આ તરફ છેલ્લા ઘણા સમયથી મહિલા અને દીકરીઓ પર અત્યાચારો વધી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે। તો બોલો હવે નકલીની બોલબાલા વચ્ચે સુરત મહાનગરપાલિકાની સરકારી જમીને જ નકલી સિક્કા દસ્તાવેજો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે। વેલેન્ટામાં સરકારી જવાબ રીતે ખાનગી વ્યક્તિના નામે આકારણી કરી દેવામાં આવી હતી। આકારણી કરી વેરા વસૂલાત પણ કરવામાં આવ્યો હતો। ઝોનના મળતિયાઓએ બારોબાર કરેલા ખેલમાં રહસ્યમય સંજોગોમાં કાર્યપાલક ઇજનેરની બોગસ સહી સાથે ડિમોલિશનની નોટિસ ઇસ્યુ થતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। મહત્વની વાત એ સામે આવી છે કે આકારણી વિભાગમાં દર નક્કી કરીને વેરાની બારોબાર વસૂલાત કરવાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં જમીન માલિક સુરેશ અને વિજયને દર્શાવવામાં આવ્યા હતા। મનપા હરકતના સમગ્ર જમીન કૌભાંડમાં અન્યોની સંડોવણી હોવાનું કારણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ જીનોટ પોલીસ તપાસ પર હાથ ધરી છે। પટાવાળા કલ્પેશ હળપતિ મુખ્ય ખેલાડી તરીકે બહાર આવ્યો છે, કારણ કે મનપાના અધિકારીઓની સહી બોગસ નોટિસ બનાવીને જમીનની કબજા રસીદ અને વેલેન્જાના સરપંચ તલાટીની સહી સાથેના ઠરાવ બનાવવામાં આવ્યા હતા। સરથાના ઝોનના કાર્યપાલક ઇજનેરની ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે 3 પૈકીના 2ની ધરપકડ કરી છે, જેમાં એસએમસીના પીઓનો સમાવેશ થાય છે। પોતાને ચંડોળાનો કિંગ સમજતો લલ્લા બિહારી આજે પોપટ બન્યો છે। પિતા પુત્રને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચે ચંડોળામાં બંનેનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવી મિની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી પોલીસને હાથે ઝડપાતા જ પોપટ બની ગયો છે। ચંડોળામાં દબાણ કરી ગોરખધંધા ચલાવનાર લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને આજે અમદાવાદ પોલીસની ટીમ પકડીને ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ વિસ્તારમાં લલ્લાએ કઈ રીતે કઈ જગ્યાએ દબાણો કર્યા હતા તે તમામ જગ્યાઓ પર પોલીસ તેને લઈ ગઈ હતી અને નિવેદનો નોંધ્યા હતા। ચંડોળા વિસ્તારમાં ખડકી દેવાયેલ ગેરકાયદે ફાર્મ હાઉસની જગ્યા ઉપર પણ પોલીસ લલ્લા અને તેના દીકરાને લઈને પહોંચી હતી। બાંગ્લાદેશીઓને પનાહ આપનાર લલ્લુ બિહારીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી છે કે તે 8 એજન્ટો મારફતે આ સમગ્ર રેકેટ ચલાવતો હતો, જેમાંથી 2 એજન્ટ બાંગ્લાદેશના રહેવાસી છે। રાજકોટમાં પાણીના જગના વિક્રેતાના ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં અલગ અલગ 49 જેટલા સેમ્પલો લઈને કાર્યવાહી કરાઈ। જગનું પાણી પીતા પહેલા 100 વખત વિચાર કરજો। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા પાણીના જગના વિક્રેતાઓના ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ 49 વિક્રેતાઓના ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા હતા। 49માંથી 44 સેમ્પલમાં બેક્ટેરિયા વધુ હોવાનું સામે આવ્યું હતું। બેક્ટેરિયા વધુ હોવાથી વેચાણ બંધ કરવા માટે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। 3 વિક્રેતાઓના ત્યાં પાણીના સેમ્પલ એક્સિલન્ટ આવ્યા છે, જ્યારે 2 સ્તર પર રિપોર્ટ સેટિસ્ફેક્ટરી અને 5 સ્થળે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યા હતા, જ્યારે 39 જેટલા સ્તર પર અસંતોષકારક રિઝલ્ટ આવ્યો છે। પાણીમાંથી રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પાણીના જગના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ઉનાળુ વેકેશન શરૂ થતાં જ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે। રેલવે સ્ટેશનની બહાર 1 કિલોમીટર લાંબી મુસાફરોની લાઈનો લાગી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની લાઈનો લાગી છે। વેકેશનનો સમય હોવાથી મુસાફરો પોતાના વતન તરફ જવા માટે રવાના થયા છે। મુસાફરોની ભારે ભીડ જામતા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો।
ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચીને ટિકિટ મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. લાંબી લાઈનો લાગતા ટિકિટ કાઉન્ટર્સ બંધ કરી દેવાયા હતા. આજે ઉધનાથી ઉધના જયનગર, પ્રાપ્તિ ગંગા, અંત્યોદય એક્સપ્રેસ સહિત 3 ટ્રેનો દોડાવાઈ છે. સુરત રેલવે સ્ટેશનમાં છેલ્લા 1 મહિનામાં જ ટિકિટથી 5.68 કરોડ રૂપિયાની આવક થઈ છે. લોકો મોડી રાતથી જ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે, જ્યારે ગાંધીનગરમાં અડાલજમાં પણ આ ડિમોલેશન કરાયું. ગેરકાયદેસર સરકારી જમીન પર અતિક્રમણ કરનાર સામે સરકાર કાર્યવાહી કરી રહી છે. તમામ જિલ્લાના સ્થાનિક પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અડાલજ હાઈવેની આસપાસ મોટી પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. રોડને અડીને કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા, જેને લઈને તંત્રએ બુલડોલર ફેરવાની કામગીરી શરૂ કરી છે. વહેલી સવારથી આ તમામ બિલ્ડિંગ અને બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં એક મસ્જિદનો પણ સમાવેશ થાય છે. તંત્રએ અગાઉ નોટિસ પણ ફટકારી હતી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે. લાખોની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને તંત્રએ હવે ધ્યાન પર લીધું છે. જે લોકો ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે તેને તંત્ર દ્વારા ત્વરિતપણે તોડવામાં આવી રહ્યું છે.